ભિલાડમાં લૂંટના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી સિંગારે ગેંગના 4 ઇસમોને મધ્યપ્રદેશથી ઉચકી લાવી। મકાનમાં ચોરી કરતા પરિવાર જાગી જતા એક ચોરને પકડતા સાથીદારોએ પથ્થરમારો કરતા યુવાનને ઈજા થઈ હતી। વલસાડ એલસીબી પોલીસે ભેદ ઉકેલી મધ્યપ્રદેશના ધર જિલ્લાના કુક્ષી તાલુકાના યુવાનોની બનેલી સિંગારે ગેંગના 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગના સભ્યો રાતના સમયે ચોરી માટે 3 જુલાઈ ભિલાડના ચોરસિયા ભવનમાં ઘૂસ્યા હતા। તેઓએ તાળું તોડી રૂમમાંથી ₹1.23 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। ઘરના લોકો જાગી જતા પીછો કરવામાં આવ્યો હતો। એક ચોર પકડાયો હતો ત્યારે સાથી ચોરે પથ્થરમારો કરીને છટકી જવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ફરિયાદીના ભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘટના અંગે ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। વલસાડ એલસીબી પોલીસે મધ્યપ્રદેશ બોર્ડર સુધી તપાસ કરતા મુખ્ય આરોપી શેરુ સિંગારે સહિત લાલસિંહ ઉર્ફે તેરસિંહ, બીરસિંહ તથા મહેશ સિંગારેના નામ ખુલ્યા હતા। આરોપીઓમાંથી કેટલાક શખ્સો સરીગામ જીઆઈડીસીમાં કડિયા આરોપીઓમાંથી કેટલાક શખ્સો સરીગામ જીઆઈડીસીમાં કડિયા કામ કરતા હતા। તેઓ ત્યાંથી ભોગ બનેલ વિસ્તારમાં ચોરી માટે નજર રાખી રહ્યા હતા। લૂંટ બાદ આરોપીઓ મધ્યપ્રદેશ ફરાર થયા હતા। પોલીસે ચારેયને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। સરીગામના રમઝાન નગરી વિસ્તારમાં ગઈ તારીખ 3 જુલાઈના રોજ 5થી વધુ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપવા માટે ઘરમાં ઘૂસ્યા હતા। ઘરફોડ ચોરી કરીને જ્યારે લોકો જઈ રહ્યા હતા ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને એ લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના રહેવાસીઓ પણ જાગી ગયા હતા અને લોકોના ટોળાએ ભેગા થઈને આજે ઘરફોડ ચોરી કરનારા જે ઈસમો છે એમાંથી 2 લોકોને પકડી પાડ્યા હતા। પરંતુ અન્ય જે ઘરફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવ એટલો ગંભીર હતો કે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી। ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તાર, સમગ્ર વલસાડ જિલ્લો, તમામ જગ્યાના સીસીટીવી કેમેરા 2000થી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ અને મધ્યપ્રદેશ ધાર સુધી સીસીટીવીમાં આ આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી ધાર મધ્યપ્રદેશની ટાંડા ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે ઘરફોડ ચોરી લૂંટનો જે બનાવ છે એના 3 મુખ્ય આરોપીઓ શેરુ, લાલસિંહ અને બીરસિંહને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। આ જે બનાવ છે એમાં જે શેરુ સિંગારે, લાલસિંહ સિંગારે અને શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં જ છેલ્લા કેટલાક મહિનાઓથી કડિયા કામ કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ 3 જણાએ પોતાના જ જે નજીકના સગાવાલાઓ છે વીરસિંહ સિંગારે, કેરુ સિંગારે, અખ્તરસિંહ સિંગારે એ 3 લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના 2 દિવસ પહેલાં બોલાવી લીધા હતા અને આ 6 લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરફોડ ચોરી કરીને ભાગતા હતા ત્યારે પથ્થરમારામાં ફરિયાદીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઈજાઓ થઈ હતી। આ 6 જણા ઉપરાંત આજે ઘરફોડ ચોરીમાં ગયેલા દાગીના અને જે મુદ્દામાલ હતો એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો। મહેશની પણ આપણે ધરપકડ કરી લીધી છે। ટોટલ આ ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 આરોપી અખ્તરસિંહ ઠાકુર, શંભુ સિંગારે અને કેરુ સિંગારે એ 3 આરોપીઓ હાલ વોન્ટેડ છે। ખૂબ મોટી સફળતા આ લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।